મારું નામ સ્નેહલકુમાર પરમાર છે ને અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રહું છું. મારા વાઈફ પ્રવીણાબેનની તબિયત 11 તારીખે બગડતા 11 માર્ચના રોજ બગડતા અમો લોકોએ રાત્રે 11:30 વાગ્યા જોયા જયાબેન મોદી ઇમરજન્સી રૂમમાં એમને એડમિટ કરેલા અને પ્રાથમિક ડાયગ્નોસમાં એવું જાહેર થયેલું કે ભાઈ ટાઇફોઇડ હોઈ શકે છે, જે બ્લડ રિપોર્ટ આવ્યા હતા એ અનુસાર, અને એ લોકોએ ટાઇફોઇડની ટ્રીટમેન્ટ ચાલુ કરેલી. બીજા દિવસે સવારે મેં ઇન્સ્યોરન્સના પેપર આપેલા અને ઇન્સ્યોરન્સના પેપર પર કાર્યવાહી કરીને મને ત્યાં અમારા વાઈફને એડમિટ કરવામાં આવેલા હોસ્પિટલમાં. જે તે સમયે ડોક્યુમેન્ટની માહિતી ખૂટતા ઇન્સ્યોરન્સ કંપનીએ ફરીથી ડોક્યુમેન્ટ માગેલા, પરંતુ એ ટાઈમમાં 2-3 દિવસના એ સમયગાળામાં વાઈફને રિએક્શન આવતા અમોએ ડૉક્ટરને જાણ કરેલી કે આ શાનું રિએક્શન હોઈ શકે છે. ડૉક્ટરે એવું કહ્યું કે આ કોઈ પ્રકારનું રિએક્શન છે, જે કોઈ દવાનું યા ગમે તેનું રિએક્શન છે, જેના માટે આપણે સ્પેશિયલ ડૉક્ટરને બોલાવીશું. અને ત્યારબાદ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા 16 તારીખે સવારમાં અમોને એમ લાગ્યું કે હવે આ વાત હદની બહાર જઈ રહી હોય, અમોએ ત્યાંથી ડિસ્ચાર્જ લઈ દીધેલ. પરંતુ ઇન્સ્યોરન્સના પેપર હજુ સુધી એ લોકોએ ન મોકલતા ઇન્સ્યોરન્સ કંપની તરફથી ક્લેમ માટે કોઈ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ ન થતાં એ લોકોએ મારી પાસેથી સિક્યુરિટી પેટે ચેક ડિપોઝિટ કરાવડાવેલો કે ચેક તમે એક આપી દો, જે સિક્યુરિટી માટે રહેશે, જ્યારે ઇન્સ્યોરન્સના પૈસા આવશે ત્યારે અમે લઈ લઈશું. ત્યારબાદ ભાઈલાલ અમીનમાં અમે ટ્રીટમેન્ટ લીધી. ભાઈલાલ અમીનમાં HDFC ઇર્ગોમાં કેશલેસમાં ક્લેમ પાસ થઈ ગયો. કંપની તરફથી અમને 4.5 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ કરવામાં આવ્યું. એટલે ત્યાંથી સારવાર લીધી, સારું થયું. પણ જે ફુલ્લા થયા એના કારણે માનસિક અને શારીરિક હેરાનગતિ થઈ છે, જેના કારણે અમે લોકો સામાજિક રીતે મારા વાઈફ અલિપ્ત થઈ ગયા છે. એ ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે ડાઘા શરીરમાં બહુ છે. ત્યારબાદ અમોએ આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરેલ છે અત્યારે હાલમાં કે ભાઈ અમને આ બાબતે માનસિક અને શારીરિક ત્રાસ મળેલો છે, એ બાબતનો કન્ઝ્યુમર કોર્ટમાં અમે લોકોએ આજ કેસ દાખલ કરેલ છે. તમે જે વાતો જણાવેલ છે એમાં જયાબેન મોદી હોસ્પિટલ તરફથી ખુલાસો કરવામાં આવે છે અને એમાં બધી વાતોને પાયા વિહોણી ગણવામાં આવી છે. સાહેબ, પાયા વિહોણી કહેવું એ ખરેખર ખોટું છે, કારણ કે મેં એમને ચેક સિક્યુરિટી પેટે આપ્યો હતો અને સિક્યુરિટીનો ચેક ડિપોઝિટ ન કરવાનો હોય, ઇન્સ્યોરન્સ કંપની ન આપે તો હું પેમેન્ટ ચૂકવીશ એવું મેં વોટ્સઅપમાં લખીને એમના એકાઉન્ટન્ટને જણાવેલ હતું. તેમ છતાંય ચેક ડિપોઝિટ કર્યો છે એ તદ્દન ખોટું છે અને મને મારો યોગ્ય ન્યાય મળશે ન્યાયપાલિકા તરફથી એવી પૂરેપૂરી આશા છે.